નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બન એ પૃથ્વીમાં માનવ જીવન સાથે સંકળાયેલ ખૂબ જ ઉપયોગી તત્વ છે. મૂળભૂત એ ધાતુ સ્વરૂપનું તત્વ છે. હવે આપણે તેની ઇલેક્ટ્રોન રચના અને તેની સામાન્ય માહિતી મેળવીશું. પ્રસ્તુત સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે કાર્બનનો સિમ્બોલ આપવામાં આવેલો છે. ત્યારબાદ તેનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનનો સિમ્બોલ સી છે તે, પછી તેની ઇલેક્ટ્રોન રચના છે તે, પછી એનું નામ કાર્બન, તેનો પરમાણુ ભાર 12.011 એટોમિક માસ યુનિટ આપવામાં આવેલો છે. હવે આપણે તેના કાર્બન કેવી રીતે સહસંયોજક બંધ બનાવે છે તે આપણે જોશું. આજના આપણે ટોપિકના અંદર આપણે જોવાના છે કે કાર્બન ના બંધ, અને આ જે બંધ છે એ સહસંયોજક બંધ હોય છે. તેના પહેલા આપણે સામાન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન તે કેવી રીતે સહસંયોજક બંધ બનાવે છે તેની આપણે વાત કરીશું. એના પહેલા મારે તમને કાર્બનની કેટલીક સામાન્ય અન્ય માહિતી પણ આપવાની છે, તેના વિશે આપણે વાત કરીએ. આપ જાણો જ છો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેના કારણે તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 હશે. તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હશે. માટે તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા અને નજીકના સ્થાયી તત્વ જેવી અષ્ટક રચના મેળવવા માટે વધુ 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અહીં બે બાબતો સ્પષ્ટ થાય છે. કાર્બન એ 4 ઇલેક્ટ્રોન મેળવીને કાર્બનનું ઋણ આયન બનાવશે, અથવા તો તે કાર્બનના 4 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. અહીં બે બાબતો આપણને ઉપર મુજબ સ્પષ્ટ થઈ છે કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુ માટે 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા ઘણી મુશ્કેલી પડશે અને તેની પરમાણુ રચનામાં પણ ફેરફાર આવી શકે છે, કારણ કે એ સમયે ઇલેક્ટ્રોનનું પોતાનું આકર્ષણ બળ ઘણું વધારે થઈ જશે. હવે બીજી બાબત પર ધ્યાન આપીએ કે કાર્બન જો 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કાર્બન ધન આયન બનાવે, કાર્બન +4 બનાવે, તો અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે અહીંયા 6 પ્રોટોન ધરાવતા કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોનને બાહ્ય કક્ષામાંથી મુક્ત કરાવવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે છે, જે વ્યવહારુ નથી. આ કારણથી કાર્બન એ અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તે નજીકના સ્થાયી તત્વ નિયોન જેવી અષ્ટક રચના પૂર્ણ કરશે. હવે આપણે આ સામાન્ય માહિતી મેળવી તેના પરથી સ્પષ્ટ થાય છે કે કાર્બન આયોનિક સંયોજન જેવા અથવા તો આયોનિક બંધ રચી શકતો નથી. માટે તેણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવવાનો હોય છે. હવે આપણે પ્રાથમિક તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન કેવી રીતે એકબંધ, દ્વિબંધ અને ત્રિબંધ બનાવે છે તે આપણે જોઈશું. પ્રસ્તુત આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌથી સામાન્ય તત્વ અને પ્રથમ ક્રમાંક ધરાવતા તત્વ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે, એટલે કે K કક્ષાના અંદર તેની પાસે 1 ઇલેક્ટ્રોન છે. તેથી તે જ્યારે સહસંયોજક બંધ બનાવશે ત્યારે
તે પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની અન્ય તત્વો સાથે જોડાઈને સહસંયોજક બંધ બનાવશે, એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જે તમે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જે એક્સ તરીકે દર્શાવવામાં આવેલો છે તે તેનો ઇલેક્ટ્રોન છે. અહીં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુ તેના જ જેવા બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરીને અહીં બીજી આકૃતિમાં તમને જોવાય છે તેમ બે ઇલેક્ટ્રોન એકબીજાના પરમાણુ માટે, એટલે કે પ્રથમ હાઇડ્રોજન માટે પોતાનો એક ઇલેક્ટ્રોન તો છે જ, પણ તે બીજા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને નજીકના સ્થાયી તત્વ હિલિયમ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે. તેવી જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ છે તે પહેલા હાઇડ્રોજનના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને તે પણ નજીકના સ્થાયી તત્વ હિલિયમ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે. આમ બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાઈને એક હાઇડ્રોજન અણુની સહસંયોજક બંધ દ્વારા જોડાઈને એક હાઇડ્રોજન અણુ બનાવે છે. તેવી જ રીતે આપણે બીજા તત્વોને પણ જોઈએ. અહીં હાઇડ્રોજન એ બે અહીં આકૃતિમાં જોવા મળે છે કે હાઇડ્રોજન વચ્ચે એક નાની લીટી બતાવવામાં આવેલી છે. તે એક બંધનું સૂચન કરે છે, એટલે કે અહીંયા હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ છે, એટલે કે એક બંધ ધરાવે છે. માટે અહીં H2માં બંને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એક લાઈન દર્શાવવામાં આવેલી છે. હવે આપણે ઓક્સિજન માટે જોશું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોવાથી તેની બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન હોય છે. તેથી તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નજીકના સ્થાયી તત્વ નિયોન જેવી અષ્ટક રચના મેળવશે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલા ઓક્સિજન પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન છે, જે બીજા ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ રચશે, એટલે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ હાઇડ્રોજન પરમાણુની જેમ જ અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, પણ અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાને કારણે અહીંયા આગળ દ્વિબંધ રચાય છે, જે તમે અહીં જોઈ શકો છો. અહીં ઓક્સિજન વચ્ચે કુલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાને કારણે O2 અણુ બને છે, અને આ O2 અણુમાં 2 ઇલેક્ટ્રોન ધરાવતા એક દ્વિબંધની રચના થાય છે, અને આ અણુમાં પ્રત્યેક ઓક્સિજન પરમાણુ નજીકના સ્થાયી તત્વ નિયોન જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે. હવે આપણે ત્રીજા એક પરમાણુની વાત કરીશું, નાઇટ્રોજન પરમાણુ. અહીં તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન પાસે કુલ 5 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે. જેમ ઓક્સિજન પાસે 6 હતા, તેમ એની પાસે 5 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે. એના પર તમે પરમાણુ ક્રમાંક એનો જાણી શકો છો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, અને એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. હવે તેણે નિયોન જેવી અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો તેણે બીજા પરમાણુ પાસે, અહીં આપણે ઉદાહરણમાં લીધેલા નાઇટ્રોજન પરમાણુ પાસે તે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને તે ત્રિબંધની રચના કરશે. જેમ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે ત્યાં આગળ એકલ બંધ હોય છે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તેમ દ્વિબંધ હોય છે, અને અહીં નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવાથી તે ત્રિબંધ રચે છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ જે ત્રિબંધ છે તે બીજા પરમાણુના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારીમાં રચાય છે. એટલે પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ એ
અન્ય નાઇટ્રોજન પરમાણુ પાસેથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નિયોન જેવી અષ્ટક રચના મેળવે છે અને નાઇટ્રોજન અણુની રચના કરે છે. હવે આપણે કાર્બનના એક સામાન્ય સંયોજન મિથેનની વાત કરીશું. મિથેન એ ઘરેલું વપરાશમાં જે સીએનજી વપરાય છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, તેનું એક મૂળ તત્વ છે તથા બાયોગેસ પ્લાન્ટમાં પણ તેનું ઉત્પાદન થતું હોય છે. મૂળભૂત રીતે મિથેનમાં એક કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુ એકલ બંધની રચના કરીને એક સહસંયોજક બંધ રચાય છે. એટલે તમે જાણી શકો છો કે પ્રત્યેક કાર્બન પરમાણુ, અહીં આકૃતિમાં તમને સ્પષ્ટ રીતે જોવા મળે છે કે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ એક કાર્બન પરમાણુ સાથે એક બંધની અથવા તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તમે જોઈ શકો છો કે ચારે તરફ હાઇડ્રોજન પરમાણુ છે અને તે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે કે C-H બંધ રચે છે. આ તમામ બંધ એ સહસંયોજક બંધ છે અને મિથેનની રચના થતી હોય છે. આ મિથેનનું સહસંયોજક બંધ સાથેની આકૃતિ તમે અહીંયા નિહાળી રહ્યા છો. આમ મિત્રો, આજે આપણે જોયું કે કાર્બનની પ્રાથમિક માહિતી મેળવી, ત્યારબાદ સહસંયોજક બંધ બનાવવા માટે કાર્બન પાસે કઈ કઈ બાબતો છે અને કાર્બન શા માટે આયોનિક બંધ બનાવતું નથી તે પણ આપણે જાણ્યું. તદુપરાંત આપણે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના અનુક્રમે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધના સહસંયોજક બંધની રચના પણ જોઈ અને કાર્બનિક સંયોજનોનું પ્રાથમિક સંયોજન એટલે કે મિથેન CH4 કે આના અંદર કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુઓ જોડાયેલા છે, એની રચના પણ આપણે જોઈ. અહીં એક વાત સ્પષ્ટ છે કે જ્યારે સહસંયોજક બંધ બનતા હોય છે તેવા સંયોજનોમાં અથવા તો તેવા અણુઓમાં અથવા તો તેવા પદાર્થોનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તેઓ વિદ્યુતના મંદ વાહક અથવા તો અવાહક હોય છે અને તેઓ પાણીમાં તેની દ્રાવ્યતા પણ ઠીક પ્રમાણમાં હોય છે. આમ આપણે આજે કાર્બનના સંયોજનમાં સહસંયોજક બંધની સામાન્ય માહિતી મેળવી. આભાર.